એચએમપીવી વાયરસ. આ વાયરસ શું છે? એચએમપીવી કહો છો એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ. આ વાયરસ છેલ્લા 20 વર્ષથી આપણા દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ ટાઈમે દેખાતો છે, ખાસ કરીને શિયાળામાં. આમાં જે શરદી ઉધરસ થાય છે અને જે સામાન્ય શરદી ઉધરસ થાય છે એમાં કોઈ ડિફરન્ટ છે ખરું? કે આને કોરોના હોય કે બીજા શ્વસન તંત્રનો કોઈ પણ વાયરસ હોય, ઇન્ફ્લુએન્ઝા હોય, પેરાઇન્ફ્લુએન્ઝા ખબર નથી પડતી, એટલે પિક્ચર કન્ફ્યુઝિંગ જ રહેવાનું. તો આ વાયરસમાં એ લક્ષણો ખરા કે એકને થયો તો એના ચેપથી બીજાને થઈ શકે ને? કારણ કે શ્વસન તંત્રનો વાયરસ હોવાથી ડ્રોપલેટ ઉડે છે, ચોક્કસથી એમાંથી ઇન્ફેક્શન થાય. નમસ્કાર, રીધમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું છું પલક. જ્યારે 2020ની એન્ટ્રી થઈ હતી ત્યારે તેની સાથે એક વાયરસ પણ આવ્યો હતો અને એ હતો કોરોના વાયરસ. અને એ વાયરસે કેવી તબાહી મચાવી અને તે પછી કેવી મહામારી આવી તેનાથી આપણે સૌ વાકેફ છીએ. તેની સાથે જ 2025ની શરૂઆતથી જ એક વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે, જેના વિશે તમે અત્યારે દરેક જગ્યાએ સાંભળતા હશો. અને તેનો એક કેસ અમદાવાદમાં પણ જોવા મળ્યો છે અને એ વાયરસ છે એચએમપીવી વાયરસ. તો ચલો જાણીએ આ વાયરસ શું છે અને તેના લક્ષણો શું છે, તેની સારવાર શું છે, તેના વિશે ઊંડાણમાં ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે મારી સાથે છે ડોક્ટર મુકેશ મહેશ્વરી. સર, તમારું રીધમ ગુજરાતીમાં સ્વાગત છે. 2025 આવ્યું અને એની સાથે એક નવો વાયરસ લઈને આવ્યું કહી શકાય. અને એ વાયરસનો એક કેસ આપણે અમદાવાદમાં પણ જોવા મળ્યો છે, એચએમપીવી વાયરસ. તો સામાન્ય શબ્દોમાં જો આપણે કહીએ તો આ વાયરસ શું છે? બધા દર્શકોની જાણ માટે હું એટલું કહેવા માંગીશ કે આ વાયરસ નવો નથી. હા, ચોક્કસથી છેલ્લા 3-4 દિવસથી જે રીતે બધે આપણે મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ ન્યૂઝપેપરમાં વાંચ્યું એ પ્રમાણે એચએમપીવી કહો છો એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ. આ વાયરસ છેલ્લા 20 વર્ષથી આપણા દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ ટાઈમે દેખાતો છે, ખાસ કરીને શિયાળામાં. અને અત્યારે ચિંતાનું કારણ ખાલી એટલું જ બન્યું છે કે ચાઇનાથી જે અહેવાલો આવી રહ્યા છે કે ત્યાં ખૂબ બધા કેસીસ છે, હોસ્પિટલોમાં એડમિશન બહુ છે અને મૃત્યુના આંકડા છે જે સાચા છે ખોટા છે આપણને ખબર નથી, પણ જો એ હોય તો ચોક્કસ ચિંતાનું કારણ છે. પરંતુ આપણે ત્યાં જે કંઈ 3-4 કેસ આવ્યા છે ત્યાં સુધી એને ચાઇના સાથે કોઈ કનેક્શન નથી. એ આઇસોલેટેડ કેસ છે, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, બધા બાળકો છે. એટલે આ વાયરસ છેલ્લા 20 વર્ષથી દેખાય છે, પરંતુ જે ચાઇનામાં બની રહ્યું છે એમાં કોઈ સ્ટ્રેન બદલાય છે કે નહીં, કોઈ મ્યુટેશન આવે છે કે નહીં, કોઈ બીજો વાયરસ છે કે નહીં, એના પર ICMR અને બીજી ઇન્ટરનેશનલ એજન્સીઓ ચાંપતી નજર રાખીને બેઠી છે. ટૂંક સમયમાં આપણને ખબર પડશે કે આ ખરેખર કયો વાયરસ છે. અને જો મેટાન્યુમો વાયરસ જ હોય તો આપણે કોઈ મોટું પેનિકનું કારણ બનતું નથી અત્યારે અને કોઈ ચિંતા કરવાની મોટી જરૂર નથી. તો એની સાથે આ વાયરસના લક્ષણો શું છે અને કેવા પ્રકારની એજ ગ્રુપમાં, કારણ કે જે પણ કેસીસ આવ્યા છે દેશભરમાં અને આપણા ગુજરાતમાં પણ જે કેસ આવ્યો છે એ બાળકોમાં જોવા મળ્યો છે, તો કયા એજ ગ્રુપમાં આ વાયરસ જોવા મળશે, એની સાથેના લક્ષણો કયા કયા છે? આ વાયરસ મેઇનલી બાળકોને અને મોટી ઉંમરના માણસો જે 60+ હોય એવા લોકો કે જેની ઇમ્યુનિટી થોડી ઓછી હોય, બીજા કોઈ કોમોર્બિડ કન્ડિશનથી પીડાતા હોય, લાઈક બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કિડનીની બીમારી છે, લીવરની બીમારી છે, હાર્ટની બીમારી છે, એ લોકોની ઇમ્યુનિટી ઓછી હોય એટલે એવા લોકો પર એટેક કરે છે. અત્યારે જે કંઈ કેસીસ આવે છે મોટાભાગના બાળકોના છે. લક્ષણોમાં એવું છે કે આ શ્વસન તંત્રનો વાયરસ છે. જે રીતે કોરોના શ્વસન તંત્રનો વાયરસ હતો એ રીતે કોરોના હોય, એડિનો વાયરસ હોય, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ હોય, ઇન્ફ્લુએન્ઝા હોય, પેરાઇન્ફ્લુએન્ઝા હોય, એ જ રીતે આ પણ એ જ ગ્રુપનો વાયરસ છે. અને એ તમારી રેસ્પિરેટરી ટ્રેક એટલે કે શ્વસન તંત્રને અફેક્ટ કરે છે. એટલે તમારે શરદી થવી, નાક ગળવું, ખાંસી થવી, તાવ આવવો, ઉધરસ આવવી અને પછી જો થોડોક સિવિયર થાય તો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ન્યુમોનિયા થઈ શકે. આ એના મેઇન લક્ષણો છે. ન્યુમોનિયા થાય તો જોરદાર તાવ આવે, તમને 4-5 ડિગ્રી જેટલો તાવ આવે, તમારું ઓરિએન્ટેશન જતું રહે, તમને શ્વાસ લેવામાં તકલીફ પડે અને આવા કંઈ લક્ષણો થાય તો ચોક્કસ ચિંતાનું કારણ બને અને તો હોસ્પિટલાઇઝેશન જવું પડે. પણ મેજોરિટી કેસમાં આ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે. 7 થી 10 દિવસની અંદર આની ઇલનેસ એમને જતી રહે છે, ખાલી જો એને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપીએ અને મોનિટર કરીએ. તો અત્યારે શિયાળાનો સમય છે એટલે સામાન્ય રીતે બાળકોથી લઈને દરેક ગ્રુપના જે છે એ લોકોને શરદી ઉધરસના તો સામાન્ય કેસ દરેકને જોવા મળે છે. તો આમાં જે શરદી ઉધરસ થાય છે અને જે સામાન્ય શરદી ઉધરસ થાય છે એમાં કોઈ ડિફરન્ટ છે ખરું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ એ જ? ના, આમાં એ જ તકલીફ છે કે આને કોરોના હોય કે બીજા શ્વસન તંત્રનો કોઈ પણ વાયરસ હોય, ઇન્ફ્લુએન્ઝા હોય, પેરાઇન્ફ્લુએન્ઝા ખબર નથી પડતી, એટલે પિક્ચર કન્ફ્યુઝિંગ જ રહેવાનું. પરંતુ જો એનું જો ટેસ્ટિંગ કરવામાં આવે, લેબ ટેસ્ટિંગ કરવામાં આવે, જે PCR મેથડથી કરવામાં આવે છે, જે આપણને કોરોનામાં બધાને ખબર છે PCR મેથડ. જો PCR મેથડથી આપણે ટેસ્ટિંગ કરીએ તો આપણે ડિફરન્શિએટ કરી શકીએ કે આ કોરોના છે, આ ઇન્ફ્લુએન્ઝા છે, આ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ છે કે આ આપણો એચએમપીવી છે. એટલે તો જ ખબર પડે. બાકી બધા જ સિમ્પટમ સરખા છે અને બધી જ રીતે મળતો જ આવે છે, એટલે જ આપણા માટે ખૂબ કન્ફ્યુઝિંગ પિક્ચર છે.
પરંતુ એક પ્લસ પોઈન્ટ એવો છે કે H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂ અને કોરોના એના કરતાં આની ઘાતકતા ઓછી છે. મોટાભાગના કેસીસ સેલ્ફ લિમિટિંગ હોય છે, મટી જતા હોય છે. કોઈક કિસ્સામાં આઘાતક બની શકે એટલે ચોક્કસ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તેની સાથે જ જ્યારે કોરોના હતો અને જે તમે સ્વાઇન ફ્લૂ કીધો એમાં એ ચેપી વાયરસમાં ગણાય કે એક જણે તો આપણે એ જ વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ને બધું મેન્ટેન કરતા હતા. તો આ વાયરસમાં એ લક્ષણો ખરા કે એકને થયો તો એના ચેપથી બીજાને થઈ શકે અને ફેલાઈ શકે એવું? આ ખૂબ તમારો સરસ સવાલ છે. આ એ રીતે જ ફેલાય છે કારણ કે શ્વસન તંત્ર વાયરસોમાંથી ડ્રોપલેટ ઉડે છે. એટલે આપણે છીંક ખાઈએ, ઉધરસ ખાઈએ અથવા એ જે ડ્રોપલેટ ઉડ્યા હોય બીજી કોઈ સરફેસ પર લાગેલા હોય એને બીજો કોઈ માણસ હાથ લગાવે અને પછી એ પોતાના નાક અને મોં આગળ લઈ જાય તો ચોક્કસથી એમાંથી ઇન્ફેક્શન થાય. આની ચેપ લગાવવાની ક્ષમતા કોરોના કરતાં ઓછી છે પણ ચેપ લાગી શકે ખરો. એટલે જાહેર જગ્યાઓમાં જ્યાં ભીડ હોય ત્યાં કોઈ જો એક ઇન્ફેક્ટેડ વાયરસ પેશન્ટ આવ્યો હોય વાયરસથી ઇન્ફેક્ટેડ અને જો ખાંસી ખાય, શરદી ખાય તો એ આજુબાજુના લોકોને ઇન્ફેક્ટ ચોક્કસ કરી શકે અને ચેપી વાયરસ છે એટલે ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘણી વધારે હોય. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન જે અત્યારે દરેકના મનમાં થશે કે આપણને આ વાયરસ ના લાગે એના માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ? હા, આ બહુ જરૂરી વસ્તુ બની જાય છે આ વાયરસનો સ્પ્રેડ અટકાવવા માટે અને આપણી જાતને બચાવવા માટે. એટલે જે આપણે એસએમએસના નિયમોનું પાલન કરતા હતા કોરોના વખતે એ જ નિયમો છે. તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ. જે બી ચેપી વાળો હોય એનાથી 2-3 હાથના અંતર પર રહો, 5-6 ફૂટના અંતર પર રહો. તમે એવો જો માઇનસ હોય તો એને આઇસોલેટ કરો, એને માસ્ક પહેરાવો અથવા તમે માસ્ક પહેરો. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો. નાના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધો એ લોકોએ મોડી રાત્રે અથવા વહેલી સવારે જ્યારે ઠંડા પવન વાતા હોય ત્યારે ના જાય કારણ કે શરદીનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ એમને ખૂબ વધી જાય. વારંવાર હાથ ધુવો, સેનિટાઇઝેશન કરો. જે તે સરફેસ પર આવા કંઈ છાંટા પાટા પડ્યા હોય તો એને ડિસઇન્ફેક્ટ કરો. આ બધા જે આપણા એસએમએસના ગોલ્ડન રૂલ હતા એનાથી જ આ વાયરસથી બચી શકાય છે. અને બચવું એ જરૂર એટલા માટે છે કે આની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી. એટલે જો બચશો તો વાયરસને સ્પ્રેડ થતો અટકાવશો ને તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે કોરોના હતું ત્યારે આપણે એક સ્પેસિફિક અથવા કોઈ પણ બીમારી થઈ હોય આપણને ત્યારે આપણને સ્પેસિફિક વસ્તુઓ કારણ કે વિટામિન સી વધારે લો કે ઇમ્યુનિટી વધે એવી વસ્તુ લો. તો આ જે વાયરસ છે એમાં કઈ એવું ખોરાકમાં કઈ વસ્તુઓ ઉમેરવી જોઈએ અને કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ? મેજોરિટી વાયરસ છે ને એની કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી હોતી. એન્ટીવાયરલ થેરાપી કોઈ સિરિયસ કેસમાં આપવાની હોય છે. બાકી આની બી કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી જે કોરોના નથી. કોરોનામાં આપણે જાતની દવાઓ અપનાવેલી પણ પાછળથી ખબર પડી કે આમાંથી મોટાભાગની દવાઓ ફેવિપિરાવીર છે કે હાઇડ્રોક્લોરોક્વિન છે બધી નકામી હતી. આમાં પણ એવું જ છે. આની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ અવેલેબલ નથી. પણ જો તમારી ઇમ્યુનિટી સારી હશે તો તમને કાં તો રોગ લાગશે નહીં અને લાગશે તો બહુ વાઇલ્ડ રહેશે. ઇમ્યુનિટી વધારવા માટે બીજું કશું જ નથી હોતું. ઇમ્યુનિટી વધારવા માટે તમારી ઊંઘ સરસ હોવી જોઈએ. 7 થી 8 કલાકની ઊંઘથી તમારી ઇમ્યુનિટી સારી રહેશે. ઘરનો સારો ગરમ રાંધેલો ખોરાક ખાવાથી ઇમ્યુનિટી સારી રહે છે. અને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે જે કંઈ લોકો માનતા હોય ધારો કે આમળા ખાતા હોય કે ભાઈ શિયાળામાં કોઈ સારા જાતના પાક ખાતા હોય કે મધ ખાતા હોય એ બધું ખાવું જોઈએ. જેનાથી ઇમ્યુનિટી વધતી હોય આપણને એવું લાગે કે એનાથી આપણી તંદુરસ્તી સારી રહે છે એ વસ્તુ ખાવી જોઈએ. બાકી કોઈ સ્પેસિફિકલી કોઈ વસ્તુ ખોરાક હોય કે પછી કોઈ દવા હોય એવું અવેલેબલ નથી. પણ ચોક્કસથી સારો ઘરનો પૌષ્ટિક રાંધેલો ખોરાક જેમાં પ્રોટીન સારા હોય અને પૂરતી ઊંઘ આ 2 વસ્તુઓ તમારી ઇમ્યુનિટીને ચોક્કસ સારી કરી શકે છે. સૌથી છેલ્લો પ્રશ્ન કે જો કોઈના ઘરમાં આ કેસ આવ્યો હોય તો એમને કઈ વસ્તુની તકેદારી રાખવી જોઈએ અને એમની સારવાર દરમિયાન કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? હા, એ લોકોએ જેના પણ ઘરમાં હોય ઇન્ફેક્શનનો કેસ આવ્યો હોય, સસ્પેક્ટેડ હોય તો એને થોડું આઇસોલેટ કરો. નાનું બાળક હોય તો એને તમે માસ્ક પહેરાવો અથવા તમે લોકો બાકીના ઘરના લોકો માસ્ક પહેરો. એલ્ડરલી માણસો હોય તો એને અલગ રાખો કારણ કે જો બાળકને થયું હોય તો બધે ફરશે, છીંક ખાશે, એની ઉધરસ ખાશે તો વાયરસ એમને લાગવાની શક્યતા રહે. એટલે બીજા લોકોને ના લાગે એના માટે એમનું ડિસ્ટન્સિંગ જાળવો, માસ્ક પહેરો, સેનિટાઇઝેશન કરો. અને આવો જો કેસ જો થોડો સિવિયર થતો દેખાય કે ન્યુમોનિયા લાગે કે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ લાગે તાત્કાલિક હોસ્પિટલમાં જાઓ અને ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી અને સારવાર લો. આ વાયરસથી બચવું એ જ મેઇન ઉપાય છે. એકવાર થઈ જાય તો પછી એ સારી ઇમ્યુનિટી છે તો એમને જતો રહેશે અને જો ખરાબ હશે તો તમારે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે. એટલે બચવું એ જ બેસ્ટ ઉપાય છે. આપણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આપણે હંમેશા કહેતા આવ્યા છીએ. જી બિલકુલ. અને પાછું આપણા ગુજરાતીમાં એક કહેવત પણ છે કે પહેલું સુખે જાતે ન્યારે આવે. એટલે આપણે જ આનાથી જો સાવચેત રહીશું તો સૌથી વધારે અત્યારે લોકોને એ જ કહેવાની જરૂર છે કે આનાથી સાવચેત રહેવાની જરૂર છે, બીવાની જરૂર કે પેનિક થવાની જરૂર નથી. તો તમે જે ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવીને આવી માહિતી માટે રીતમ ગુજરાતી જોતા રહો. થેન્ક યુ.